સુજિત્રામાં 3 ઠગોએ હપ્તો ભરવાની શરતે ગાડી ખરીદ્યા બાદ સગેવગે કરી દીધી। દાવલના સંજયભાઈ ગોહેલે નોટરી વેચાણ કરાર કરીને સુજિત્રાના શકીલ વોહરાની ગાડી વેચી દીધી। દાવલના શાકભાજીના વેપારી સંજયભાઈ ગોહેલે લોન પર બોલેરો પિકઅપ વાન લીધી હતી। 6 હપ્તા ભર્યા બાદ આર્થિક સ્થિતિ ન હોવાથી વાન વેચવા કાઢી। સંજયભાઈના સુજિત્રાના મિત્ર શકીલ વોહરા, સરફરાઝ વોહરા અને મતીન વોહરા ગાડી જોવા આવ્યા હતા। ભાવતાલ નક્કી કરીને 1.38 લાખ રોકડ અને બાકીના બેંકના લોનના હપ્તા ખરીદનાર ભરે તેવો વેચાણ કર્યો હતો। ગાડી ખરીદ્યા બાદ પહેલો હપ્તો ન ભરતા સંજયભાઈએ પેનલ્ટી સાથે રકમ ભરી હતી। સંજયભાઈએ તપાસ કરતા જાણવા મળ્યું કે ત્રણેય ઠગો એક પણ હપ્તો ભર્યા વિના ગાડી અન્ય સ્થળે વેચાણ કરીને છેતરપિંડી કરવામાં માહેર છે। ત્રણેય ઠગો તપાસ દરમિયાન મળી ન આવતા અંતે સંજયભાઈએ બોરસદ પોલીસમાં ફરિયાદ આપી હતી।